તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજ રોજ છે બજેટ 2024-25 છે તે રજૂ કરવામાં આવ્યું હતું અને આ સંપૂર્ણ બજેટ મિત્રો છે રજૂ કરવામાં આવ્યું હતું। મિત્રો આજ વર્ષમાં છે જે ફેબ્રુઆરી માસમાં છે તે છે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે વચગાળાનું બજેટ હતું। કેમ કે આ વર્ષમાં મિત્રો છે લોકસભાની ચૂંટણી હતી, તો લોકસભાની ચૂંટણી હોય ત્યારે છે બે વખત બજેટ છે રજૂ કરવામાં આવતું હોય છે। એક મિત્રો છે જ્યારે વર્ષની શરૂઆત થઈ છે ત્યારે, અને બીજું મિત્રો છે જ્યારે જે પણ જે છે પાર્ટી ચૂંટાઈને આવે ત્યારબાદ છે બજેટ રજૂ કરવામાં આવતું હોય છે। તો આ સંપૂર્ણ બજેટ વિશે આપણે આ વિડીયોમાં છે જોવાના છે। આ વિડીયોમાં આપણે છે અગત્યના જે પ્રશ્ન સ્વરૂપે છે અગત્યના જે બજેટના ટોપિકો છે તે જોવાના છે। તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે સંસદમાં જે સંપૂર્ણ બજેટ 2024 છે તે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જવાબ આવશે એમાં નિર્મલા સીતારામન આવશે, જેઓ આપણા વિત્ત મંત્રી એટલે કે નાણામંત્રી છે તેમના દ્વારા છે વર્ષ 2000નું જે સંપૂર્ણ અથવા તો પૂર્ણ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। હવે મિત્રો એમ ઘણા મિત્રોના સવાલ થાય કે સંપૂર્ણ બજેટ એટલે શું? તો સંપૂર્ણ બજેટ મિત્રો એટલે છે લોકસભાની ચૂંટણીને કારણે વર્ષમાં જે બે વખત બજેટ રજૂ કરવામાં આવતું હોય છે, જેમાં ફેબ્રુઆરીમાં 2024માં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, અને છે હવે નવી સરકાર બન્યા પછી જે સંપૂર્ણ બજેટ છે એટલે કે કેન્દ્રીય બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું। તો મિત્રો આ રીતના બે બજેટ હોય છે, જ્યારે લોકસભાની ચૂંટણી જે વર્ષમાં હોય છે તે વર્ષમાં છે બે બજેટ છે રજૂ કરવામાં આવતા હોય છે। તો જે સરકાર બન્યા બાદ છે બજેટ રજૂ કરવામાં આવે તેને સંપૂર્ણ બજેટ કહેવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બજેટ 2024માં જે કૃષિ અને તેને સંબંધિત જે ક્ષેત્રો છે તેના માટે કેટલા લાખ કરોડ રૂપિયાની છે ફાળવવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી મિત્રો છે કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોમાં છે આ બજેટમાં જે છે ફાળવવામાં આવ્યા છે। ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ જે મેળવવા માંગતા હોય તેના માટે કેટલા લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત છે સરકારે કરી છે? તો મિત્રો ઉચ્ચ શિક્ષણ માટે છે 10 લાખ રૂપિયા સુધીની છે તે લોન આપવાની જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો બજેટ 2024માં શિક્ષણ છે, રોજગાર છે અને કૌશલ્ય આ માટે કેટલા લાખ કરોડ રૂપિયાની જોગવાઈ છે તે કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો તેમાં 1.48 લાખ કરોડ રૂપિયાની ફાળવણી મિત્રો છે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય ક્ષેત્ર છે તે કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો બજેટ 2024 મુજબ ભારતનો જે ફુગાવો છે કેટલા ટકાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે? તો મિત્રો બજેટ પ્રમાણે જોઈએ તો 4% તરફ છે આગળ વધી રહ્યો છે તેવું મિત્રો બજેટમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ બજેટ 2024 મુજબ દેશભરમાં કેટલા નવા ઔદ્યોગિક ઉદ્યાનો છે તે બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન જે છે 12 જેટલા છે તે ઔદ્યોગિક ઉદ્યાનો છે તે બજેટ 2024માં છે આની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કૌશલ્ય વિકાસ માટે આગામી 5 વર્ષમાં કેટલા લાખ યુવાનોને છે કૌશલ્યવાન બનાવવાનું લક્ષ્ય છે તે નક્કી કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 20 લાખ વિદ્યાર્થીઓને છે કૌશલ્યવાન છે બનાવવાનું લક્ષ્ય છે તે આ બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે અથવા તો નક્કી કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉત્તર પૂર્વના જે રાજ્યો છે તેમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કેટલી શાખાઓ છે સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે 100થી વધુ જેટલી છે મિત્રો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની જે છે તે શાખાઓ છે ઉત્તર પૂર્વના રાજ્યોમાં છે તે 100થી વધુ શાખાઓ ખોલવામાં આવશે તેવું મિત્રો આ બજેટમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે બજેટ 2024માં કેટલા લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ છે આના માટે આ મહિલા યોજના અને
જે બાળકીઓના લાભ માટેની યોજનાઓ માટે ફાળવવામાં આવ્યા છે। ત્યારબાદ PM આવાસ યોજના જે હેઠળ છે કેટલા કરોડ વધારાના મકાનો છે બનાવવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે 3 કરોડ જેટલા જે નવા મકાનો છે તે PM આવાસ યોજના હેઠળ છે બનાવવામાં આવશે તેવું મિત્રો છે આ બજેટમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ 1 કરોડ જેટલા યુવાનોને છે કેટલા હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે 5,000 રૂપિયાનું માસિક ભથ્થું છે મિત્રો, જે છે ઇન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ છે 1 કરોડ યુવાનોને છે આનો લાભ છે આપવામાં આવશે તેવું મિત્રો સરકારે જણાવ્યું છે। ત્યારબાદ બજેટ 2024માં કેટલા રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો 5 રાજ્યોમાં છે તે નવા કિસાન ક્રેડિટ કાર્ડ છે તે જારી કરવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મુદ્રા લોન છે તો તેની રકમ પહેલાં 10 લાખ રૂપિયા હતી તે હવે વધારીને કેટલી કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે 20 લાખ। પહેલાં મિત્રો મુદ્રા લોનમાં છે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી, હવે છે તે વધારીને 20 લાખ છે કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો PM સૂર્ય ઘર મફત વીજળી જે યોજના હેઠળ છે કેટલા કરોડ ઘરોને છે દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે તેની જાહેરાત મિત્રો બજેટમાં કરવામાં આવી છે। તો જવાબ આવશે 1 કરોડ જેટલા ઘરોને છે આનો લાભ મળવાનો છે। આ યોજના હેઠળ છે 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે તેવું મિત્રો આ યોજના હેઠળ છે તે બજેટમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વનો જે પ્રશ્ન છે કે સોના અને ચાંદીના જે દાગીના છે તેના ઉપર કસ્ટમ ડ્યુટી છે કેટલી ઓછી કરવામાં આવી છે? તો મિત્રો સોના અને ચાંદીના દાગીના ઉપર છે 6% જેટલી જે છે જે કસ્ટમ જે ડ્યુટી લગાડવામાં આવતી હતી તે 6% જેટલી છે હવે ઘટાડી દેવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બજેટ 2024 મુજબ આવકના કેટલા લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં? તો જવાબ આવશે 3 લાખ સુધીની આવક ઉપર છે કોઈ પણ પ્રકારનો ટેક્સ છે તે ભરવાનો રહેશે નહીં મિત્રો તેવું છે આ બજેટમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ 3 થી લઈને 7 લાખ સુધીની જો આવક ધરાવતા હોય તો તેને કેટલા ટકા છે જે તેની પાસેથી જે ટેક્સ વસૂલવામાં આવશે? તો જવાબ આવશે 5% જેટલો ટેક્સ વસૂલવામાં આવશે। ત્યારબાદ 7 લાખથી 10 લાખ સુધીની આવક હોય તો તેને છે કેટલા ટકા ટેક્સ લાગશે? તો તેમાં 10% જેટલો ટેક્સ છે તેને ભરવાનો રહેશે। ત્યારબાદ 10 થી 12 લાખ રૂપિયાની આવકવાળા વ્યક્તિને છે કેટલા ટકા ટેક્સ લાદવામાં આવશે? તો તેમાં 15% ટેક્સ છે તે લગાડવામાં આવશે। ત્યારબાદ બજેટ 2024 મુજબ પૂર્વોત્તર રાજ્યો માટે છે કઈ યોજના બનાવવામાં આવશે? તો જવાબ આવશે પૂર્વોદય યોજના છે તે આ પૂર્વોત્તરના રાજ્યો માટે છે તે બનાવવામાં આવશે તેવું બજેટમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બજેટ 2024 મુજબ કયા રાજ્યોમાં મહાબોધિ અને વિષ્ણુપદ કોરિડોર છે તે વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે આ વિકસાવવામાં આવશે। ત્યારબાદ બજેટ 2024માં બાળકો માટે છે કઈ યોજના શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે NPS વાત્સલ્ય જે યોજના છે મિત્રો તે બાળકો માટે છે જે યોજના શરૂ કરવામાં આવશે। તો આ મુખ્ય બાબતો મિત્રો જે પરીક્ષાલક્ષી હતી તે આપણે બધા જ પ્રશ્ન સ્વરૂપે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે અવશ્ય આ વિડીયોને શેર કરજો।